રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. ઘઉં, કપાસ, એરંડા, લસણ, મેથી અને લીંબુ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. ખાસ કરીને લીંબુના ભાવોએ ફરી એકવાર બજારમાં તેજીનો માહોલ ઊભો કર્યો હતો, જ્યારે ઘઉં અને કપાસમાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ પેદાશોની મોટી આવક સાથે વેપાર ગતિશીલ રહ્યો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં આજે ઘઉંની સૌથી વધુ 6,200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઘઉંના ભાવ 458 થી 638 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. ઉનાળાની સિઝનમાં ઘઉંની સારી આવકને કારણે વેપારીઓએ ગુણવત્તા મુજબ ખરીદી કરી હતી. ખેડૂતો માટે ઘઉંનો વેપાર સંતોષકારક માનવામાં આવ્યો હતો. કપાસની આવક આજે 1,400 ક્વિન્ટલ રહી હતી. કપાસના ભાવ 1,511 થી 1,920 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે ગુણવત્તાસભર કપાસનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એરંડાની આવક 1,960 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાનો ભાવ 1,150 થી 1,280 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગને કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. શાકભાજી અને મસાલા વર્ગની ઉપજમાં પણ સારો વેપાર થયો હતો. લસણની આવક 1,400 ક્વિન્ટલ થઈ હતી અને તેનો ભાવ 801 થી 1,515 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વિન્ટલના માલને ઊંચા ભાવ મળ્યા હતા. મગફળી અને 1,800 ક્વિન્ટલ જેટલી આવક થઈ હતી. મગફળીના ભાવ 1,210 થી 1,590 રૂપિયા એક મણના બોલાયા હતા. મેથીની આવક 560 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 1,140 થી 1,900 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે મેથીની માંગ સ્થિર રહેતા સારા ભાવ મળી રહ્યા છે. આજના બજારમાં સૌથી વધુ ચર્ચા લીંબુના ભાવોની થઈ હતી. લીંબુની આવક 464 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેનો ભાવ 2,168 થી 4,335 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યો હતો. ગરમી વધતા લીંબુની માંગમાં વધારો થતા ભાવોમાં તેજી જોવા મળી હતી. ઉનાળાના લીંબુની માંગ પીળા, ઘરગથ્થુ ઉપયોગ અને વેપાર માટે વધતી હોવાથી ખેડૂતોને સારો લાભ મળી રહ્યો છે.